કીધું આ માતાજી આ બધા 10 દાડા સુધી કરી દઉં. હા ત્યાં તારાવા આયા તો પણ એનો કોઈ તે બે શબ્દ તો કહો. વાત તમારી કે સાચી છે ભલાદમી. આ સોઢળીઓ તારવું છે હા એટલે સેવા કરે છે માતાજીને. કેટલી તો મેઠાશી લઈ લઈને ખવડાવું છે બરોબર. 10 દાડા સુધી નકળો ઉપવાસ અને રાખે. 10 દાડા નકોના ઉપવાસ ને 10 દાડા સુધી ધૂણ્યું છે. હા તો આજે મોકેશ્વર જઈ અને આપણે માતાજીની પરિસ્થિતિ શું છે એ જોવા જાય. હા બરોબર છે ને? બરોબર છે. તો હેડો તાર મારા હાથી. એવું છે. હા આ વસ્તી કાલે સોઢડે બધે તારવી ના આવ્યો બરોબર. બરોબર. કોઈને નોખી દીધો હશે, કોઈને માતાજીને વ્યવસ્થિત બેહાર્યો હશે, કોઈને પૂજન કર્યું છે. પણ આપણે જાય ત્યો ઠેકોને તાને ખબર પડે ને. એ વાત સાચી કે આપણે વસ્તીનું આપણે વાત સાંભળીએ કે પેલો તો કે ઓમ કર્યું આપણે હર ઉપર જોઈએ તો ખબર પડે. આપણે ઠેકોને જઈ મુલાકાત લઈએ માતાજીને. માતાજી કેવો બેઠો છે, કેવો છે ઊંઘાડ્યો છે કે ઓમ હણફી માર્યો છે, એ બધું જોઈએ તાને આપણને ખબર પડે ને. એ વાત સાચી વાત. તાને પછી એમને આપણે મોટી મોટી વાતો કહીએ ભલાદમી શું વેત પડે. અને કાલે આપવું તું. હા પણ મારે કેવું થયું, અમારા આખી રાતના ઉજાગરા હતા કે એટલે એમ કરીને આવીએ. આમાં તો વાડ જોઈ રહ્યા તો હોય પણ કેવું પડે ભલાદમી. હું ઘણી વાર ઓટો મારી જો. રામજીજીએ ફોન નતો કર્યો તમારે? રામજીજીને કોઈને ફોન કર્યો ને ભલાદમી તમે હું આવા ટોટા હાલો છો? તો રામજીજીને મેં ફોન કર્યો તો યુવાને કે હું કહેતા હતા કરશનભાઈ મેં કહ્યું થોડી વાર મેળો છે થોડી વાર રહીએ. ભાઈ મને તો કોઈને કીધું નથી ને કે હું તો ઓટો માર્યા વગર જો આવું માતાજીના કોમમાં. એવું છે. તાણે આ ડેમમાં માતાજીને બધા પધરાવતા જતા હોય ને. આ જોજો આ લોકોએ શું કર્યું છે. આ જોજો આ માતાજી નહીં દીધા સિકોતર માને આવ્યા. આવી રીતના પબ્લિક આવી રીતનું કરે. હા હવે કોઈક એવા કોઈ મળી જોય સંત સાધુ ભુવા છે ભુવા મળી જોય. હા પછી કે ભાઈ તમને આ ન કરાવરાય ખરેખર ના જ કરાવરાય ને. આ નેજુ કહેવાય કે આ માતાજી નું નેજુ. અને આ છે નેજુ 150 200 નેસું નહીં આવ્યું હોય. આપણે લઈ જઈએ શું લઈ જાઓ? પધરાઈ દઈએ માતા. ના આપણે તો લેવા માતાજી ને આપણે તો પધરાવો તો ધણીએ પધરાયા છે. આપણે હેડો આપણે જે પેલી સોઢીડી જોવા જવાનું છે હેડો. મને તો આ બધું ગમતું જ નહીં. ના ગમે પણ મને નહીં ગમતું. પણ આમાં શું છે આ જુઓ આ માતાજી ને 10 દાડા જેવો અમે બિહાર્યો છે. હા બિહારે તો હશી જ કર. આના પાછા આ હોય નહીં દીધો તો વસ્તી તો એવું જ છે. પગમ ના આવે વસ્તુ આવે આ પગમ શું છે? આ બધું પગમ જ આવે છે ને. અને ઘેર તો ક્યાંક ના હોય મેલજો બાજટ ઉપર મેલજો. આ તમે કહો કે આ નારિયેળ બરોબર છે. આ નારિયેળ બધું હું કળ સિદ્ધિ પર થાય છે. થાય શકે આમાં આમ નારિયેળ ની હું વલા હાલ પગમ આવી આ જુઓ આ નારિયેળ ની હું વલા આવી છે તમે જોજો. એક પબ્લિક છે ને એ 10 દાડાનો મોહ રાખે છે માતાજી નો. પછી પટી ગયું. અને માતાજી કેટલું હાથ પૂરું તમને ખબર છે? માતાજી હાજરા હજુર આવે છે. પણ પબ્લિક હાસવી હેકતી નથી. આ માતાજી ની સુંદરી સો ફરજ જોઈજો તમે. આ માતાજી ની સુંદરી સો ફરજ. આ હાર જો માતાજી ના હાર કરેલા અત્યારે. આ માતાજી ની બુંદી આ બુંદી જોજો. તોડીને નખો ચકલો ખાઈ જાય. નોખી દે પેલી બાજુ. આવી રીતના નોખે પછી ચકલો નાખો કે કોઈ નાખો તો હું કરવાનું. માતાજી તો ઓહો માતાજી ની ખાસી મૂર્તિઓ આવી છે ને. ગાટા વગર ની હો તમે જુઓ ખરા. ઓહો હો અને તારી શું હેડે આવો મજામાં. વાડી જોઈને બેઠો તો કાળો કીધું તમે આવવાના હોય હું જ જોવા આવવાનો. મને તો કાળુભાઈ કોઈ કીધું જ નહીં ને. કાલ ફોન કર્યો તો કાલ કર્યો તો ફોન પણ આખો કે હું હમણાં કર્યો કે હું કાલે ઊંઘમાં હતો ને કાલે ઉજાગરો હતો. અને મને કોઈ ખબર નહીં. કરશનભા કાલ મેં ફોન કર્યો તો ભાઈ તારે જોવા જેવું તો યાર કાલે હતું. અરે ભાઈ તમારી વાત સાચી છે. પણ અમારે શું છું એટલે રાસ ગરબા રાખ્યા હતા કે રાતના એટલે આખી રાત દાડો ઉજ્યા નાસ્યો જ જાય છો બધા નાસ્યો છો. કેટલા નાસ્યા હતા? જબ્બર નાચજો હાલ. આખી રાત અરે ડીજે વગર પગ ના પડે ભલા. ડીજે લાવીએ ડીજે લાવો જ નાચશે. લે હેરજો આ પેલી મૂર્તિઓ જોવા. ઓહો હો જો કે માતાજી ની મૂર્તિઓ છે દેખાય છે. આ તો ઓછી થઈ ગઈ. કાલ તો કેટલી મૂર્તિઓ. હા કાલ તો લોટ હતી.
આ તો કોણ લઈ જતું હતા ને આવી મૂર્તિઓ આ તો કોઈ દાનાવાળા આવે ને આ ભરીને વળી લઈ જાય ને એને કલર કરીને વળી પોળી માતાજીની જોજો હું ભલા આવી છે પણ મને એક કમી નહીં રમજીબા હું કમી નહીં આ જો આ ચુંદડી પડી શકે આ માતાજી માથે ઉઠે પણ આ તો પોરની છે પોણી હોય તું આટલો સુધી એટલે હતું પોણી આટલા હતું પોણી આટલો સુધી હતું ચાલુ કરી અમે તો કરશન પણ બે જણા હોય પબ્લિક આટલો સુધી તેરતી પબ્લિક હા તો વરસાદ ના આવે એટલે ઓછું થઈ ગયું એટલે જ હતું અને અમારા મનમાં કીધું આ વાટમાં નોઈ નોઈ માતાજી નાહી ગયો ના ના યાર આ તો પોરની ચુંદડીઓ પડી અને આયા પોરની તો હે ને આ ગણપતિ પોન ના થાય પોરની જ છે આ જોજો કેટલી મસ્ત મૂર્તિ છે અને આ તો ગણેશજી તો ઘેર બેહારી તો સેવા સેવી થાય કે ના થાય લઈ લેવાય અને આ તો અત્યારે તમે લેવા દો ને તો 2025 ની મળે આપણે લઈ લઈએ કોઈ બોલો છો મહારાજ ની ના અલ્યા વગર વગર લઈ લ્યો હા એમની પાણી મેલો પડી આ જોજો ગણપતિ અને આ તો આરસ ની બનાવેલી છે તમે જુઓ તો ખરા વજન જુઓ ઘેર લઈ જવું લઈ જાઓ સારું સેવા કરશો હવ સેવા કરજો મસ્ત કરી દઈએ એક તો હનુમાન બાજી આ તો હનુમાન બાજી ને તારવી દીધા છે આ પબ્લિક છે મોમ કરે છે ભાઈ એ તો હોય પાણી હોયા આ ઓઢનો કોઈ તો હા લઈ લેજો બાલાન બાલાન હોય દીધા છે અરે યાર હોય ચોપડી લંખાય માતાજી ચોપડી તારો જો પડી તમે એ તારી દી આપણ તારે હો હા કે મોય વસ્તી ગોડી હોય અરે ગોળી પણ હાવખા આવું તો ના હોય ભલા આદમી આ ભાઈ આ ઘઉં આમ કરજે તો બકરો ખાઈ જાય ના ના આ ડેમો આયા છે માછલીઓ ખવરાઈ ગયો હે ગણપતિ દાદા આખા કરો જોજો આ દશામાની મૂર્તિ પેલી એ બરોબર મેલી છે ગણપતિ દાદા બરોબર છે ને હા પેલી મૂર્તિ બરોબર છે હા એ બરોબર એ ઓકે છે પછી પેલી રહી અમે તો પૈસા આવી લ્યા હા પૈસા જોઈએ અહીં કેટલા છે 15 રૂપિયા અહીં તે લઈ લે વિમલ ખા થા ના ના અરે લઈ લ્યો લાગજો તું યાતા હોય તો તારે હું ભલાદમી પૈસા થોડી મળવા વાત સાચી છે ને વાત સાચી પણ લક્ષ્મી કહેવાય હા ઘઉં કોઈને આવડા નહીં પણ હા પેલો બકરો ખાઈ જાય ના ના માછલીઓ ખવરાબાઈ હા માછલીઓ અરે માછલીઓ તો ન ખોય ગોડા અરે ભણિયા તું રવા દે ભણિયા અરે તું શું કરે છે હું આવરા હા ભણા તું શું કરે છે રે હા તો આ ચોથી અડબન પોણિયો આવ્યો હા હોય તો કોણ એ નહીં પૂંગવાના તો આ તો માછલીઓના થોડા ખવરાબા તમે ખાઈ તે જો તમે ખાવા કોકે યાર કો તમે આમ કરો ના ખવરે ના ખવરે આ તો સણ છે સણસી ચકલો ના સણ છે ઉકી દઉં ઉક્ષી હોય હા મને નોકી જતે મત એમાં ઉક્ષી એવું એમ જોજો આ તો આયા નિયનવાળી ચાલુ એ કરી હા આ તો આયા ના ચાવાય છે તો તને જેવા હોય મેવા એવા મળે મેવા પાપા જેવા હોય ગૌરાયું માલ ઓળાવાય અમાર તો નથી ઓળાતા નહીં ઓળાતા ને કોસ્તો પડે બા ના તારી માઈ ઓળાઈને કાઢ્યા છે મને માઈ ઓળાતા એવું છે તારી માઈ ઓળાઈને કાઢ્યા તે મામા માટે કોઈ લઈ જાવ હોય તો લેતા જઈએ આપણે હોયથી હા આપણે લેતા જઈએ પેલો હાલનો પડ્યો એટલે આયા હાલના હોય ચિંદર લઈ જોરે એ રમજીજી હા વાત કહું આ બધી અંધશ્રદ્ધા થઈ ગઈ છે અંધશ્રદ્ધા થઈ જાય આ બધું ડેમો ના મૂકવું પડે હા મોય મેલું પડે ભણા આપણે નીલતાજી પેલ વિશ્વાસ આ અંધશ્રદ્ધા થઈ ગઈ વશવત ના જવાય આવે છે હા ખબર રાખજો ઉપાડી નો અક્ષર મોય પા વચિત્ર છે પોણી એ તો ફોલાઈ રાખજો એ તો કરશન પાણ કહેજો કે કરશન પાણો પોણી છે જો એ વાત કહું હા હું કોલ નહીં કરો લે આ તો કહેતો તો રમજી પાના એટલે આ બધું ના ચાલે કોને ચાલે આ બધું બહાર નું આવ્યું આ પૂજા પણ બધું કીધું મોય મેકવો પડે એમ કીધું મેક મારો તમે નાયા નહીં હવે નાયો તો કાલ પરમ દાડા હેઠ તે એવો તો હું નવરાવ હોય કરું ના ના એ તો ઘેર જઈને નાહો અમે તમે મેકો છો ઘણા હારું પાણી વાળી ને થોડો મેકો લે મેકો છે એ આપણે હેડવાન કરો ના ના આપણે આ જોવાય તે જોયો તો ખરા જોવો માતાજી ના હાલ્યા કશન બા એકલી તો દીધો સતું લઈ લો તો એમાં મારા પહેરાવો થા માતાજી આ હું હલા આઈ છે આ દાડો હોજી તો કરશનબા આઈના કરી જો પારતી ઉતારી ને બધું કરી છે આ જો માતાજી ને આ છો માતાજી છો નોઈ દીધો છે આ તો મન તો માતાજી ના ઊંધો પડ્યો છે જવારીઓ તમારા જેવા મૂર્ખા હોય ને ઈ જ આવું કરી કરીને જતા રહે છે અહીંયા ભાઈ અમે તો દશામાં 10 દાડા ઉપવાસ કરીએ ને
તો આમ એવા હાચારીએ પણ આ વસ્તી બીજી વસ્તી કરે છે ભાઈ. તમારે ડોશી કોક વરદ લીધું તું? અહીંયા ડોહી તો હલદર નતું લીધું ભાઈ. નતું લીધું? ના ચાલ. હલદર તો બીમાર થઈ હતી થોડી. બીમાર એ હતી. તમે લીધું તું કા? અહીંયા ભાઈ અમે લેવા તો ખરા. આ જો દશા. આ દશામાનો ફોટો જોયો એટલે પૂજા પૂછ. તમે જુઓ તો ખરા ભલાજી આ મૂર્તિઓ બાયના ઉકરા મેલતા હો માતાજી આટલો બોલે કે પેલા આગળ મેલો. થોડી આગી ના મેલ્યો આગી તમે મેલી બૂટ તો. કાઢજો થોડો આગળ થાજો એવું છે? ઓહો બૂટ કાઢીને જાજો પણ તાર સંપલ તો તમે જ કાઢો કે અલ્યા, પણ જો- એક પગ પેલા મેલો ની પેલા અલ્યા બોલો પછી. મને બાયના પબ્લિક મેલી મેલી નાહી જાય ભલાજી એમની ઉતાળમાં આ પેલા હું કીધે અરે હું અને હું કહેવાય હા કુલડી કહેવાય. આ કુલડી મોય નહીં પડી બાયના ઉકરા મેલી હે મેલવ રે આ માતાજીના પૈનાયો જો કા જોજો કેટલી આ પબ્લિક હું ગોડી ના કહેવાય બોડી જ કહેવાય કે હા એમ કાશી રાત તો આ ઉજાગરો. જીવા માતાજીને બાયને બાપા આમ કે અમે તારે બજાયનું હોય બાયને મેલીને જતો રહું છું આખી રાત આવું ચાલે? હોય એટલે બુરી વાંચી. આ તો વળી આપડા આયા તા તે વળી આ માતાજીને થોડો થોડો આગળ કર્યો ના કે બાયરા માતાજી કોરો કમ ના થઈ જાય કમત થઈ જાય. તાણા પછી આ તો વસ્તીને કોણ સમજાવે ભાઈ હવે તારે હા જોજો આયા આ કુલરીઓ ને આ બધું આ આવું થાય આમ આમ મેકી જતા હોય આમ હા આ કૂતરો સાથે ન ભાઈ ને કુતરો સાથે જ. તાણા પછી એ માતાજી હા આને આપણા માતાજી તને દહ દાડા સેવા કરી એવું જ લાગશે આ તો હા, ના લાગે લાગે જ કે. તાણા પછી આ જોજો આ જીનો પૈના ભરી ભરી મેળી દીધો છે અરે રહે માતાજી બધી આયા. હા હા મેકો 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 ભલાદમી બધો ઊભો રહ્યા છે. આ તો માતાજી તમને એનું બધું આલી દે હે આ પેલું ઠેલામાં મેલ્યું હે આ ઠેલામાં એ ઠેલામાં મૂર્તિઓ લાઈન પધરાઈ હતી. હા હા આ કોચકા ના નાજે ના બધું બાઈ નોઈ દીધું છે આપણે નોહી નોહી ને થાશે આમ તો એટલું મોંઘું છે. તારે હું આ તો વેલન ના આપણે આયા ને તાને આ પૈના ને બધું આ મૂર્તિઓ માં મેલ્યા હાઈન છીએ અને આ ભણિયો હું હલકાવા સારા કોઈ આગળ બચ્ચો કરે છે ખુશ છે પેટી જાળી પણ અગરબત્તીઓ ના જડી. કાળું છે. અરે આ કાળું ભાઈ છે મૂકી તો મારો ભણિયો બેઠો છે મને એમ અરે લાગ્યું હું કીધું દીવો કરું પણ આ અગરબત્તી કોઈ કોઈ છે ન. કે આ સાકુ છે લાયા છે કોઈ સાકું જડ્યું કે? કોઈ મંતરતા તો નથી કે અરે ભાઈ આ બધું હા એ મીમ તારવી જો હા એટલે એ લીલું લીલું રે હા રે કે ના રે સાકું જડ્યું છે મને તો સારું. બરોબર છે શાક કાપવા થા લઈ લો શાક તો નહીં કાપો તાર ભણ્યા નાક કાપવું છે. અને હું શું કહેતો કોઈ ફળ ફળ મળે તો કે અરે ઘણો હતો. કોઈ સફરજન ને એવું સફરજન ની મળે તો આ કાળું પેલી રાખે. એ તો મારી મારી ફરજ છે કે તો મારી મારી ફરે છે. આ તો આમાં ખબર પડી મૂકી દે આપડા આ બે જણા આ ભણિયો ખા ખા ધરાઈ રહ્યો જો ખરાબ બેઠો છે અરે પણ ઓછું ખાતું હોય તરે તારે. એ ભણ્યા હા કરશન બા આટલું બધું ખવરાય બેટા ખાધું નહીં હું વિચારવા પડ્યો. હા ના એને વિચાર પડ્યો પબ્લિક દાદાળા માતાજી ઘેર રાખ સારી આરતી કરે હા તો હું એમ કહું કે સાલું આ મૂર્તિના પગમ ગુંદડાય એ અંધશ્રદ્ધા થઈ જાય. આ જો તો આવું તો ન કરાય એમ કહું. એ વાત સાચી છે. આ ભક્તિ કેવી થઈ ગઈ ખબર હે? આ બધા દેખા દેખી દેખાય છે. ખાલી શોખ પૂરતો લાવે દાદાળા માતાજી હા. એટલે માતાજી હું એમ નહીં કહેતો કોઈ માણસો નો વિરોધ કરવા નહીં માંગતો. મારું કેવું કે તમે દાડા વ્યવસ્થિત રાખો તો વ્યવસ્થિત કેળવી જો માતાજી તો ના નહીં પણ આ તો જો અડગા છે. કરી છે. હા અમે બધું મોય બેસા બેસા જાય. એ ભણા ખાચા એટલે તો બે અમે વેલણ ના આયા તા પેલા હેઠે છે આ બધું નોખતા આટલા આવીને અમે કીધા ભણીએ છે બેઠો છે પણ આ તો અમે ખબર પડી કા મેરી મેરી ખાચે છે. હા, શું કરશો ભણા હવે? હવે હું તો એમ કહું કોક જીસીબી લઈને આ બધું ધકેલી દીધું મોય. પણ ના એમ ના કરે. ભણ્યા આ જીસીબીજી તો ફૂટી જોઈ લે ફૂટી ગયો સાચી વાત. તાને પણ આપણે એમ કરીએ કે આપણે બધા થઈને આગા થઈને મૂકી દઈએ તો. હા એ બરોબર છે હા? જો મને પાણી થી લાગે બીક પડજો એટલે હું ના જો અમારે કાળુબા આવી મારા ભાવ શી કાળુબા ઓહો કાળુબા પાણી ના રસ્યા જ પાછા ઓહો પાણી જોઈને ગોળા થઈ જાય છે. હા આ તો હું તરતો હેઠ પેલા જતો રહ્યો પેલા કિનારી. ઓ વાહ પમદાલ તમે ને મેં પેલા હમણાં દેખાતા હતા તારા અલે મગર હતો અને જેવો બીજો એક મગર મોય છે અને એક પાર છે. એ ભણ્યા તું શું આવી વાતો કરી છી? ચમ તો કહેવાનું ઈ તો તરત તો કોને આવડે છે? એ તો તને આવડે છે? કરશન પાનો હું ખોલાવું છું. પાણી ચડાવી દી હોવ ઈવન મોય હોય. હોવ હા તારા બેહું કરશન બા આપણે બે કરીએ. ના ભાઈ તમે પેલા નીકળો પછી હું તમારો હાવ દોસ્તાને હેરો પકડીને અરે હું એકલો બેવ તરતો ચેવો તરું ખબર હે? આ મોળિયા જેમ તરું. મને બીક લાગે છે આ રામજીજી ના હાથી લેતા જે એ કસંદા માં ભાતો વેલ માછલી જેવા છે
આ જબરદસ્ત ગીત ને કો બે જોઈ મોય જાજે પેજે પેના ઉજે થોડી વાર હાથો ખો ખાલી એ કરશનભા હવે હેડવાનું કરજો એ તરવાનું નહીં ચોય કરવો આ ચોય એ વાત કહું કોણિયા તો હેડો આ ડોહો મોય જા ને તો આપણે પછી ડોહી ઘેર મારી નોખશે કે મારા ડોહાઈ છો મિલીને ડોહાન મિલીને આયા